જમીન પર ગેરકાયદે કબજો આ શબ્દો સાંભળીને જ કોઈ પણ માલિકને ચિંતા થઈ જાય ખરું ને? પણ જો આવું થાય તો ગભરાવાની જરૂર નથી. એનો સામનો કરવા માટે કાયદામાં એક ચોક્કસ રસ્તો છે. ચાલો આજે આપણે એ જ આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે જ્યારે કોઈ આપણી જમીન પર દબાણ કરે ત્યારે ખરેખર કરવું શું? ઘણીવાર શું થાય છે કે આપણને જાણકારી નથી હોતી અને આપણે કાં તો ખોટા પગલાં ભરી લઈએ છીએ અથવા બહુ મોડું કરી દઈએ છીએ. પણ ચિંતા ન કરો, ભારતીય કાયદો આપણને રક્ષણ આપવા માટે એક આખું માળખું પૂરું પાડે છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી અગત્યના પગલાંથી. જેવી ખબર પડે કે જમીન પર દબાણ થયું છે ત્યારે આપણી પહેલી પ્રતિક્રિયા શું હોવી જોઈએ? જુઓ, અહીંયા જ મોટાભાગના લોકો ભૂલ કરી બેસે છે. સીધા ઝઘડો કરવા પહોંચી જાય છે. પણ ના, કાયદો કહે છે તમારું પહેલું પગલું ઉશ્કેરાટ કે સંઘર્ષ નહીં, પણ પુરાવા એકઠા કરવાની તૈયારી હોવી જોઈએ. યાદ રાખો, કોર્ટમાં તમારી લાગણીઓ નહીં, તમારા કાગળિયો બોલશે. એક મજબૂત કેસનો પાયો અહીંથી જ નંખાય છે. તો કયા પુરાવા જોઈએ? આ જે સ્ક્રીન પર દેખાય છે ને, એ તમારા કેસની કરોડરજ્જુ છે. જેમ કે 7/12નો ઉતારો, જે તમારી માલિકી સાબિત કરે. તમારો વેચાણ દસ્તાવેજ, જે ખરીદીનો પાક્કો પુરાવો છે. જમીનના નકશા, જેથી સરહદ એકદમ સ્પષ્ટ રહે. અને હા, સૌથી અગત્યનું, દબાણ થયું હોય એના ફોટા કે વિડીયો. આ તો એક જીવતો જાગતો પુરાવો છે કે સ્થળ પર શું ચાલી રહ્યું છે. બસ આટલું ભેગું કરી લીધું એટલે સમજો કે અડધી લડાઈ તો તમે ત્યાં જ જીતી ગયા. ઓકે, તો હવે પુરાવા આપણી પાસે છે. હવે શું? હવે શરૂ થાય છે અસલી કાનૂની લડાઈનો તબક્કો. આ લડાઈ લડવા માટે આપણી પાસે બે મુખ્ય રસ્તા છે અને બંનેને બરાબર સમજવા ખૂબ જરૂરી છે. પહેલો રસ્તો છે પોલીસ પાસે જવું અને બીજો છે સિવિલ કોર્ટનો દરવાજો ખખડાવવો. ઘણાને એમ લાગે છે કે આમાંથી કોઈ એક જ રસ્તો લેવાનો હોય, પણ એવું નથી. ઘણીવાર આ બંને એક પછી એક લેવાના પગલાં હોય છે. ચાલો સમજીએ કે ક્યારેક કયો રસ્તો કામ આવે. તો પોલીસનું કામ ક્યારે આવે? સમજો કે જો કોઈ ફક્ત તમારી જમીન પર કબજો કરીને બેઠું હોય તો એ સિવિલ કેસ ગણાય. પણ જો એ તમને ધમકી આપે, જબરદસ્તીથી વાળ બાંધવા લાગે કે પછી મારામારી પર ઉતરી આવે, તો ભાઈ આ સીધો ક્રિમિનલ કેસ બની જાય છે. આવા સમયે પહેલું કામ છે પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવવાનું. પણ ધારો કે મામલો ગુનાહિત નથી અથવા પોલીસ કાર્યવાહીથી કાયમી ઉકેલ નથી મળતો, તો પછી અસલી ઉપાય છે સિવિલ કોર્ટ. અહીં આપણે જે કેસ દાખલ કરીએ છીએ એને કાયદાની ભાષામાં કહેવાય છે સૂટ ફોર ઇન્જંક્શન, એટલે કે મનાઈ હુકમ માટેનો દાવો. સાદી ભાષામાં કહીએ તો આપણે કોર્ટને વિનંતી કરીએ છીએ કે સાહેબ, આ વ્યક્તિને મારી જમીન પર કંઈ પણ કરતા રોકો, કાયમ માટે. હવે આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે. કોર્ટમાં કેસ તો ચાલશે, એમાં સમય લાગશે, બરાબર, પણ એ દરમિયાન પેલો માણસ બાંધકામ ચાલુ રાખે તો બધું જ નકામું થઈ જાય. આને રોકવા માટે કેસની સાથે જ આપણે સ્ટે ઓર્ડર માટે અરજી કરવાની હોય છે. જો આપણા પુરાવા મજબૂત હોય તો કોર્ટ તરત જ કામચલાઉ ઓર્ડર આપીને બધું કામકાજ ત્યાં જ અટકાવી દે છે. આ એક ખૂબ જ પાવરફુલ કાનૂની હથિયાર છે. અને છેવટે જ્યારે બધી સુનાવણી અને દલીલો પૂરી થાય ત્યારે કોર્ટ પોતાનો અંતિમ ચુકાદો આપે છે. એ ચુકાદો માત્ર માલિક કોણ છે એ નક્કી નથી કરતો, પણ જો દબાણ સાબિત થાય તો દબાણ કરનારને જમીન ખાલી કરવાનો કડક આદેશ પણ આપે છે. અને આ આદેશનું પાલન કરાવવાની જવાબદારી પણ કાયદાકીય તંત્રની જ છે. તો આ તો થઈ સાચી પ્રોસેસની વાત. પણ હવે એ ભૂલ વિશે વાત કરીએ જે મોટાભાગના લોકો કરે છે અને પોતાનો જ કેસ બગાડી નાખે છે. આ ભૂલને સમજવી એટલી જ જરૂરી છે જેટલી પ્રક્રિયાને સમજવી. અને એ સૌથી મોટી ભૂલ છે, કંઈ જ ન કરવું, નિષ્ક્રિય રહેવું. ઘણા લોકો વિચારે છે, ચાલો ને જોઈ લઈશું કે આપમેળે બધું ઠીક થઈ જશે. પણ ના, જમીનના મામલામાં જેટલો વિલંબ થાય એટલું નુકસાન વધારે. કાયદામાં એક એડવર્સ પોઝેશનનો સિદ્ધાંત પણ છે, જેનો દુરુપયોગ થઈ શકે છે. એટલે જે પણ પગલું લેવું હોય એ તરત જ લેવું જોઈએ. તો ચાલો આખી વાતને ફટાફટ ફરીથી જોઈ લઈએ. એક સિમ્પલ 4 સ્ટેપ એક્શન પ્લાન. સ્ટેપ 1, બધા જ પુરાવા ભેગા કરો. સ્ટેપ 2, જો ધમકી કે ગુંડાગીરી હોય તો પોલીસમાં જાઓ. સ્ટેપ 3, સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરો. અને સ્ટેપ 4, કેસની સાથે જ સ્ટે ઓર્ડરની માગણી કરો. બસ
આ 4 સ્ટેપ્સ મગજમાં રાખો એટલે તમારો રસ્તો એકદમ સ્પષ્ટ છે. ટૂંકમાં વાત એટલી જ છે કે જો કોઈ તમારી જમીન પર કબજો કરી લે તો ગભરાવાની કે લાચાર થવાની બિલકુલ જરૂર નથી. જો તમારી પાસે માલિકીના પાક્કા પુરાવા છે અને તમે સાચી કાનૂની પ્રક્રિયાને અનુસરો છો તો વિશ્વાસ રાખજો, કાયદો હંમેશા સાચા માલિકની સાથે ઊભો રહે છે. સવાલ માત્ર જાણકારી અને સાચા સમયે સાચું પગલું ભરવાનો છે.